નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। જ્યાં જુઓ ત્યાં સમાજના સંમેલનો યોજાઈ રહ્યા છે। સમાજને આગળ લાવવાની વાતો કરવામાં આવી રહી છે। સમાજના બંધારણની રચના કરવામાં આવી રહી છે। સમાજની ક્યાંક ઓળખ તો ક્યાંક વર્ચસ્વ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। સમાજને એક તાંતણે બાંધીને સમાજની અખૂટ એકતાની ઝાંખી કરાવવામાં આવી રહી છે અને એક વિકાસનો એક ગજબનો પ્રેરણાનો હુંકાર ભરવામાં આવી રહ્યો છે। ને આવો જ એક હુંકાર ભર્યો ગઈકાલે ગાંધીનગરના રામકથા મેદાનમાં મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરે, જ્યાં ક્ષત્રિય ઠાકોર સમાજના 7,000થી વધુ ગામડાઓમાંથી લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ત્યારે ન માત્ર અલ્પેશ ઠાકોર પરંતુ પક્ષ વિપક્ષ જોયા વિના ક્ષત્રિય ઠાકોર સમાજના તમામ પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, મંત્રી, આગેવાનો, કલાકારો એક જ સ્ટેજ પર જોવા મળ્યા। તમામનો એક જ મત, એકજૂટ થઈને આગળ થવાનો સંકલ્પ। આ કોઈ મીટિંગ કે બેઠક નહીં, પરંતુ ક્ષત્રિય ઠાકોર સમાજનું વિવિધ મુદ્દાઓ પર ચિંતન કરવા માટે અભ્યુદય મહાસંમેલન હતું। સમાજમાં યુવા શક્તિને જાગૃત કરવા માટે વ્યસન મુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ખુલ્લા આકાશ હેઠળ અડધી રાત્રે આ સંમેલન યોજાયું હતું, જેમાં ઠાકોર સમુદાયને શિક્ષિત અને વિકસિત બનવાનું સ્વપ્ન જોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું। એક તરફ અડધી રાત્રે યોજાયેલું આ સંમેલન એ દેશના ઇતિહાસમાં ત્રીજી રાત્રિ સભા બની, તો બીજી તરફ અડધી રાત્રે સમાજના મહાસંમેલનને લઈને અનેક તર્ક વિતર્કો પણ સર્જાઈ રહ્યા છે। જે રીતે સમાજની ચિંતા કરવામાં આવી તેને લઈને એ પણ ખ્યાલ આવી રહ્યો છે કે દેશની આઝાદીના દાયકાઓ પછી પણ ઠાકોર સમુદાયમાં અપેક્ષિત વિકાસ નહિવત રહ્યો છે, જેના કારણે નવી માનસિકતા ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ જ પ્રયત્નો અન્ય સમાજોમાં પણ કરવામાં આવી રહ્યા છે, જેના છેલ્લા કેટલાક દિવસથી આપણે સંમેલનો પણ જોઈ રહ્યા છે। ત્યારે આ મહાસંમેલન હતું કે પછી શક્તિ પ્રદર્શન? શું આખરે સંમેલન પાછળની યુતિ કે રાજનીતિ શું? કેમ અડધી રાત્રે આ મહાસંમેલન યોજાયું અને અન્ય સમાજો પર તેની અસર શું પડી? ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આ મહાસંમેલનમાં જે અપાય વિકાસની પ્રેરણા, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ઠેર ઠેર સમાજના જે સંમેલનો યોજવામાં આવી રહ્યા છે, એક પછી એક સમાજ આગળ આવી રહ્યો છે પોતાના સમાજના વિકાસ માટે, પોતાના સમાજના ઉત્થાન માટે। શિક્ષણની વાત કરવામાં આવી રહી છે, રોજગારીની વાત કરવામાં આવી રહી છે, ઉજ્જવળ ભવિષ્યની વાત કરવામાં આવી રહી છે, કુરિવાજો દૂર કરવાની વાત કરવામાં આવી રહી છે, પોતાનું એક અલગ બંધારણ બનાવવાની વાત કરવામાં આવી રહી છે। એવી જ રીતે ગઈકાલે પણ ગાંધીનગરના રામકથા મેદાનમાં પણ આ જ પ્રકારનું એક ક્ષત્રિય ઠાકોર સમાજનું એક મહાસંમેલન યોજવામાં આવ્યું। અડધી રાત્રે જે રીતે આ મહાસંમેલન યોજવામાં આવ્યું તેને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાઈ રહ્યા છે, કારણ કે ઇતિહાસમાં આ ત્રીજી એવી ઘટના હતી કે જ્યાં અડધી રાત્રે કોઈ સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હોય। ત્યારે આ સંમેલનમાં વિકાસની એક પ્રેરણા ફૂંકવામાં આવી છે। તમામ એક જ મંચ હતો, પરંતુ ત્યાં તમામ જે ધારાસભ્યો, તમામ જે પક્ષ વિપક્ષ જોયા વિના જે ધારાસભ્યો, સાંસદો કે રાજકીય આગેવાનો કે સામાજિક આગેવાનો એક જ મંચ પર જોવા મળ્યા અને બધાનો એક જ મત હતો કે સમાજનું ઉત્થાન કરવું, સમાજને પ્રોત્સાહિત કરવો, શિક્ષણ મેળવવા માટે, રોજગારી માટે। ત્યારે સમાજ જ્યારે એક જ મંચ પર ભેગો થઈને આ હુંકાર ભરે છે, સમાજને ઢંઢોળવાનું કામ કરે છે, ત્યારે એક જે ચેતના ઊભી થાય છે, એક જે પ્રેરણા ઊભી થાય છે, તે ક્યાંક ને ક્યાંક સમાજને આગળ આવવાનું કામ કરી જાય છે, એ ક્યાંક ને ક્યાંક સમાજના વિકાસનું કામ કરી જાય છે। ત્યારે જે પ્રકારે આપણે છેલ્લા ઘણા દિવસોથી જોઈ રહ્યા છીએ કે એક પછી એક સમાજ આગળ આવી રહ્યો છે, પોતાના એક બંધારણની જે રચના કરવામાં આવી રહી છે, કુરિવાજોને નાથવા માટે, શિક્ષણ જાગૃતિ લાવવા માટે, વ્યસન મુક્તિની જાગૃતિ લાવવા માટે, પોતાના સમાજના યુવાનોને જે એક એવું કહી શકાય કે જે એક ચેતના આપી રહ્યો છે પોતાના ભવિષ્ય માટે, પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે, તેને લઈને બધા જ સમાજો અત્યારે ચર્ચામાં રહ્યા છે। ત્યારે ગઈકાલે પણ ગાંધીનગરમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું તે પણ ભારે ચર્ચામાં રહ્યું। અનેક તર્ક વિતર્કો પણ સર્જાયા, અનેક સવાલો પણ સર્જાયા છે, સવાલો ઊભા થયા છે। ત્યારે આજ
આ જ બધા સવાલોના જવાબ મેળવવાનો આજે આપણે પ્રયાસ કરીશું અને તેની જ ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભમરાજી ઠાકોર કે જેઓ ઠાકોર સમાજના આગેવાન છે અને આ સાથે જ આપણી સાથે પ્રવીણભાઈ પારઘી જોડાયા છે કે જેઓ ભીલ આદિવાસી સમાજના અગ્રણી છે. આ બંને મહાનુભાવોનું સૌથી પહેલાં તો મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ભમરાજીભાઈ, મારો સૌથી પહેલો સવાલ આપને કે ગઈકાલે જે ગાંધીનગરમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજવામાં આવ્યું, અડધી રાતે આ સંમેલન જે યોજાયું છે તેને લઈને અનેક તર્ક વિતર્કો પણ સર્જાઈ રહ્યા છે, ત્યારે આ સંમેલનનો મૂળ હેતુ શું હતો અને શું લાગી રહ્યું છે કે આ સંમેલન જે પ્રકારે યોજાયું તેની અસર શું પડશે? વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં એક ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું રામકથા મેદાનની અંદર. એ માત્ર ને માત્ર ઠાકોર સમાજના શિક્ષણના ઉત્થાન માટેની વાત હતી. શિક્ષણને જે જાગૃતિ લાવવા માટેની વાત હતી. શિક્ષણમાં જે કઈ કુરિવાજો છે એ કુરિવાજોને દૂર કરીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એના માટે કરીને ગઈકાલે જે કઈ મધ્યરાત્રે ઠાકોર સમાજે રામકથા મેદાનની અંદર ઠાકોર સમાજનું એક ભવ્ય સંમેલન યોજ્યું હતું. જી બિલકુલ જી. પ્રવીણભાઈ, હું આપને સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે આ સંમેલન યોજવામાં આવી રહ્યું છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે જે પ્રકારે આમાં શિક્ષણ જાગૃતિની કે વ્યસન મુક્તિની વાત કરવામાં આવી રહી છે? મેડમ, આપનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છે કે આપના તરફથી આ સમાજને મેસેજ જાય કે જો કોઈ પણ સમાજ હોય, સમાજે પોતે પોતાના ચિંતા કરતા એક્ટિવિસ્ટ હોય કે પછી એના પ્રતિનિધિ હોય, પણ હાલની પરિસ્થિતિમાં એવું થયું કે જે તે વખતે રૂઢિ અને પરંપરા પ્રમાણે ચાલતા હતા રિવાજો, એ રિવાજો નહિવત અને સમાજના જ અંદરથી જ રહેલા વિષયને લા પદ્ધતિ ચાલતી હતી. આજે મેડમ એવું થઈ રહ્યું છે કે દેખાદેખીમાં આ બજાર જે સિસ્ટમ છે, બજારની સિસ્ટમમાં આધુનિકરણને લઈને આજે એટલી બધી સમાજની અંદર લગ્ન વ્યવહારની અંદર એટલા બધા ખર્ચા વધી ગયા છે કે એક નોકરી કરતા વ્યક્તિ પણ આજે પોતે દેવું અને વ્યાજે લાવીને પોતાના છોકરીઓને લગ્ન કરાવે છે. અને એ જે દેખાદેખીમાં જે હવાલે પર પહેલા સોના, અમારા આદિવાસી સમાજમાં બિલમાં સોનાનું કોઈ ચલણ નહોતું અને ચાંદીનું પણ ચલણ નહોતું. આજે આ ચાંદી અને સોનાના ધીમે ધીમે પગ પેસારો કરતા કરતા એને સુશોભિત કરતા આજે એ પોતે દેવામાં આવી ગયા છે. દેખાવડાઓમાં કે એને વાસણ કુસણની અંદર જે એ વખતે નતા મળતા એટલે સ્વાભાવિક છે હમણાં એક પ્રકારને એક મતલબ વેગ ચાલી ગયો છે કે ઘરની અંદર એક ઘર ના વ્યવસ્થિત ઘર ના હોય, એની અંદર બીજું ઘર બનાવે એટલું બધું વાસણ આવે, એટલે આર્થિક રીતે જે તૂટી જાય છે જે સમાજ, ભીલ સમાજ અને આદિવાસી તમામ સમાજ કે બધા આદિવાસી કમાયેલા આખા વર્ષ દરમિયાન કમાય 5-6 વર્ષ સુધી કમાય, એ પોતાના છોકરાઓની પાછળ એ પોતે એકદમ હાથ વગરનો થઈ જતો હોય છે. એટલે અમે પણ પોતે કેટલાક છેલ્લા 5 વર્ષથી અમે બિરસા મુંડા ભવન દાહોદ આદિવાસી ભવન બનાવ્યું છે. એના તરફથી અમે 3 જિલ્લામાં આ ખર્ચો આદિવાસી કમાયેલો પૈસો જે છે એ એક દિવસની અંદર 2 દિવસમાં ઉડાઈ ના દે એની માટે અમે પણ ચિંતા કરી છે. અમારું પણ પોતાનું એક બંધારણ બનાવ્યું છે અને અમે બંધારણ એટલે કે માળખું બનાવ્યું છે. આ પ્રકારે રહો તો તમે સુખી રહેશો તો બલવાન, શક્તિવાન અને જ્ઞાનવાન થશો. આ પ્રકારે અમારે બિરસા મુંડા ભવન જે દાહોદનું છે એને પણ આવી રીતે પત્રિકા બહાર પાડી છે અને સંમેલન પણ કર્યા છે. એને માનનીય અમારા અધ્યક્ષ જે કુબેરભાઈ પહેલા હતા, એના પછી અમારા હમણાં ભીલ સમાજના જે રમેશભાઈ કટારા જે છે એ પણ અમારા અધ્યક્ષ રહી ગયા. અને આ એ મોહિમની અંદર આગળ વધ્યા છે. ધન્ય છે કે બધા સમાજો પણ ચાવે એને પોતાને હાથ પગ વગરના થાય, એટલે મતલબ કે ખર્ચામાં ના ડૂબે એની માટે પહેલ કરે છે. હું તો કહું છું ઠાકોર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, તમામ લોકોએ પોતાના આજે રોજગારીનો અભાવ છે અને લોકો પોતાના દીકરા દીકરીને પરણાવવા માટે થઈને દેખાદેખીમાં ખર્ચા ન થાય. હું તો સરકારને પણ કહું છું, બેન મારો આ દહેજ, ડીજે, દારૂ પર તો સરકારનું નિયંત્રણ છે, તો સરકાર પણ એમાં એક્શન લે તો મને એવું લાગે છે કે આપણો આ સમાજ છે એ સમાજ આખા ગુજરાતને બચાવ થઈ જશે. નહીં તો પછી અમારો આ ભીલ સમાજ તો બહાર અહીંયાથી દાહોદ, ગોધરા દાહોદથી
સૌરાષ્ટ્રમાં જાય અને સૌરાષ્ટ્રમાં જઈને ત્યાં કમાવે, અહીંયા આવીને ઉડાઈ મૂકે છે અને ફરીથી પાછા ચપ્પલ પહેરીને જતા હોય છે અને ત્યાંથી દેવું થઈ જતું હોય છે. તો મહેરબાની કરીને જે લોકો પણ આ પહેલ કરે છે, અમે તો પહેલ કરી છે, અન્ય સમાજ પણ કરે છે, બહુ ખૂબ સારું છે, તે કરવું જ જોઈએ. તો જ આપણા આર્થિક મજબૂત એક નાગરિક રહેશે તો પૂરો ભારત એક આર્થિક મજબૂતાઈ આવશે, એવી પૂરેપૂરી અમે પ્રયત્ન કરીએ છીએ. જી બિલકુલ ભમરાજીભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી જે વિવિધ મુદ્દાઓને લઈને સમાજ એકત્રિત થઈ રહ્યો છે, એક ચિંતા જે પોતાની એક એકતા પણ બતાવી રહ્યો છે ને સાથે સાથે એક સમાજ પ્રત્યેની એક ચિંતા પણ બતાવી રહ્યો છે, એ જોતા એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક સમાજ જે છે એ શિક્ષણથી વંચિત છે, ક્યાંક ને ક્યાંક સમાજ વિકાસથી વંચિત છે. શું કહેશો? હા, ચોક્કસ વાત કરીએ. ઠાકોર સમાજ વર્ષોથી એક શિક્ષણથી વંચિત હતું. છેલ્લા 2017 થી કરીને અત્યાર સુધી ગુજરાત સત્ય ઠાકોર સેનાએ ગામડે ગામડે વ્યસન મુક્તિના કામ કર્યું છે, શિક્ષણનું કામ કર્યું છે અને દરેક ગામડાની અંદર એક શિક્ષણની વિચારધારા મૂકી છે. આ ગઈકાલે રાત્રે 3 વાગે જે મિટિંગ બોલાવી, મહાસભા બોલાવી, તો માત્ર ને માત્ર તે શિક્ષણની વાત થઈ છે. તો સમાજની અંદર શિક્ષણ કઈ રીતે આવે, સમાજની અંદર શિક્ષણની વિચારધારા મૂકી છે, સમાજ સંગઠિત થાય અને કુરિવાજોથી સમાજ દૂર થાય, એના માટે તમામ સમાજે કામ કરવું જોઈએ. ચાહે કોઈ નાના નાના સમાજો છે ત્યાંની અંદર કુરિવાજો હોય તો એ કુરિવાજોને દૂર કરવા જોઈએ અને દીકરા દીકરીને ભણાવવા માટે જે કઈ શિક્ષણ પૈસાની જે બચત થાય છે લગ્નની અંદર હોય કે બીજા કોઈ લગ્નની અંદર, આ ડીજે ની વાત કરી 2 દિવસ પહેલા, ઘણા બધા લોકો ઘણા કોઠા વિરોધ કરતા હતા કે ભાઈ ડીજે અમારું ચાલુ રખાવો. તો ડીજે ની અંદર ચાલુ રાખવાથી લગ્ન પ્રસંગમાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે, એવા બધા ઘણા અભદ્ર ભાષાના ગીતો વાજતા હોય છે, એની અંદર ક્યાંક ને ક્યાંક સમાજની અંદર ખોટી અસરો પડતી હોય છે અને સમાજને ક્યાંક નુકસાન થતું હોય છે. દરેક સમાજની અંદર સુધારણા ખૂબ જરૂરી છે. જે ગરીબ સમાજો છે, પછાત સમાજો છે, ઓબીસી, એસટી, એસટી સમાજો છે, આ તમામ સમાજોની અંદર શિક્ષણની ખૂબ જરૂર છે. અને એમાં સૌથી વધારે ઠાકોર સમાજની અત્યારે ભૂખ એટલી બધી શિક્ષણની લાગી છે કે ક્યાંક અત્યારે તાલુકાની અંદર ક્યાંક લાઇબ્રેરીઓ બની રહી છે, ક્યાંક હોસ્ટેલો બની રહી છે, ક્યાંક સમાજની સંસ્થાઓ ઉભી થઈ રહી છે. એના માટે તમામ અમારા સમાજના ઠાકોર સમાજના મુરબ્બીઓ, મોભીઓ, પૂર્વ ધારાસભ્યો, સાંસદો, તમામ પક્ષીય એક બાજુ મૂકીને સમાજની વિચારધારા લઈ અને સમાજની વાત મૂકીને સમાજને જે પણ કરવું પડે એના માટે કરી અને સમાજની વિચારધારા સમાજની વચ્ચે મૂકી રહ્યા છે. જી બિલકુલથી પ્રવીણભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તરફ જ્ઞાતિ જાતિના વાડા દૂર કરવાની વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ આ જ જ્ઞાતિ જાતિના સંમેલનો અને મહાસંમેલનો યોજાઈ રહ્યા છે, એટલે એક જ સિક્કાની આ બે બાજુને કઈ રીતે જોવી, કઈ રીતે સમજવી અને આ મહાસંમેલનો ભેગા કરવાની, સમાજને એકઠા કરવાની આ જરૂરિયાત આખરે કેમ ઊભી થઈ? મેડમ, એમાં એવું છે કે દેખો, આમાં જાતિવાદનું કે એવું કઈ છે નહીં, પણ એ સમાજમાં જેનું પ્રતિનિધિત્વ છે, માન લો કે હું આદિવાસી સમાજનો છું તો ઠાકોર સમાજમાં કહું તો એ ત્યાં જઈને કહું તો એ બહાર ના મુકાય, એટલે પોતે પોતાનું ઘર સુરક્ષિત અને સેફ કરીએ, એની માટે થઈને અમે અમારા સમાજના સુધારણાની વાત કરીએ છીએ. જે દેખવા વાળા નજરિયો એમાં અમે શું કરી શકીએ, પણ મારું ઘર ના શું વ્યવસ્થિત ના કરે, મારા સમાજના પગભર ના ઉભો રહે અને આ જે સમસ્યાઓ જે છે એ સમસ્યાને અમે દૂર ના કરીએ ત્યાં સુધી અમે કઈ બીજા સમાજને જોડેથી અમે શીખવા માંગીએ છીએ. અથવા કે જયારે એક થવાની વાત હોય છે તો બધા પછી સુધરી ગયા પછી બધા એક જ છે, જે પોતાના પ્રતિનિધિત્વ કરતા એ સમાજનું પ્રતિનિધિત્વ કરી એને વાત મૂકીએ તો એમાં તો નાતીવાદ આવતો જ નથી, પણ કોઈક એવું હળમત થાય તો એમની મેન્ટાલિટી હોઈ શકે. જી બિલકુલ. જી ભમરાજીભાઈ, હું આપને પૂછવા માંગીશ કે દરેક સમાજ પોતાનું એક અલગ બંધારણ પર જે ભાર મૂકી રહ્યો છે, મહત્વ આપી રહ્યો છે, આ જે જરૂરિયાત ઊભી થઈ છે તેના માટે આપ કોને જવાબદાર ગણો છો? તમામ રીતે ઠાકોર સમાજનું બંધારણ તો ઠીક વાત છે, પણ દરેક સમાજનું બંધારણની ખૂબ જરૂર છે. સમાજને અત્યારે માત્ર શિક્ષણની ભૂખ લાગી છે, એ શિક્ષણની ભૂખ પૂરી કરવા માટે કરીને જે કોઈ ખોટા ખર્ચાઓ છે એ તમામ ખર્ચાઓ ઓછા થાય એના માટે કરીને હમણાં ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બંધારણ થયું દિયોદર તાલુકાના ઓગર ગામે. તો એમાં 3 જિલ્લાઓ અને 27 તાલુકાની અંદર દરેક ગામડે
દરેક સમાજની તમામ ઠાકોર સમાજની વિચારધારાની વાત મૂકી છે. તમામ આગેવાનો એક બની નેક બની તમામ આગેવાનોએ કીધું કે આ જે કંઈ કરવું પડે કરો, પણ સમાજની અંદર જે કંઈ કુરિવાજો છે કુરિવાજોને દૂર કરીએ. અત્યારે ઘણી બધી મોંઘી પત્રિકાઓ છપાવી અને એકબીજાની ચડિયાતી 100 રૂપિયાની પત્રિકા હોય, 35 રૂપિયાની હોય, 40 રૂપિયાની હોય, પણ સમાજે વિચાર કર્યો કે ના ભાઈ આ ખોટા ખર્ચા કરી લગ્ન પતી જાય એટલે પત્રિકા તો આપણે ફેંકી દેવી પડે છે. તો એ પત્રિકાને એક સામાન્ય કાર્ડ કે અથવા ડિજિટલ પત્રિકા છપાવીને આમંત્રણ આપવા માટેની વાત સમાજમાં કરી છે. તો ક્યાંક અત્યારે વધતી જતી મોંઘવારી, અત્યારે ચોદીના ભાવ લગભગ અંદાજે 3 લાખથી ઉપર પહોંચી ગયા છે. સોનાના ભાવ પણ વધી ગયા છે. તો સમાજની અંદર ક્યાંક ને ક્યાંક એવા જૂના રિવાજો હતા કે ભાઈ લગ્ન કરીએ તો ઓછામાં ઓછી 1.5-2 કિલો ચોદી જોઈએ અને સોનું પણ જોઈએ. તો એ સોનામાં અને ચોદીના કારણે ક્યાંક ઠાકોર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, જે ગરીબ સમાજો છે પોતાની જમીન વેચવા માટે ક્યાંક દાખલા તરીકે ખોટી રીતે દેવાદાર બની રહ્યા હતા. એ તમામ રીતે સમાજે ચિંતા કરી, સમાજના મૂવીએ ચિંતા કરી, સમાજના આગેવાને ચિંતા કરી. એટલે તમામ ચિંતા કરીને વિચારમુખ સમાજની અંદર મૂક્યો છે. અને આ સ્વયંભૂ જે કંઈ બંધારણ બનાવ્યું છે સમાજે બનાવ્યું છે. અને એમાં જે કંઈ બંધારણ બનાવ્યું છે અને બંધારણની અંદર જે તમામ આગેવાનો હતા એમાં ચાહે જેનીબેન હોય, અમારે સ્વરૂપ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ હોય, જગદીશભાઈ હોય, તમામ રાજકીય આગેવાનો હોય, તમામે પક્ષના આગેવાનો એક બની સમાજની વચ્ચે જઈ અને સમાજની વિચારધારા શું છે, સમાજને શું જરૂર છે, એમાં સૌથી વધારે એવી ભૂખ લાગી છે સમાજની અંદર કે ભાઈ ઠાકોર સમાજમાં અત્યારે શિક્ષણની ખૂબ જરૂર છે. અને શિક્ષણની જે જરૂર છે એ શિક્ષણને આપણે પૂરું કરવા માટે શું કરીશું? તો એમણે વિચાર કર્યો કે ભાઈ શિક્ષણને આપણે જે કંઈ ભૂખ છે એ શિક્ષણની ભૂખ મિટાવવા માટે કરીને જે કંઈ આપણે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ તમામ ખર્ચાઓ ઉપર ઓછો કરીએ, પ્રતિબંધ મૂકીએ અને જે જરૂર છે જીવન જરૂરી એ તમામ જીવન જરૂરી છે એ ખર્ચાઓને આપણે આગળ વધારીએ. જી બિલકુલથી પ્રવીણભાઈ, જે સામાજિક સંમેલનો યોજાઈ રહ્યા છે એમાં કુરિવાજોને દૂર કરવાની જે વાત તો કરવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને જે શિક્ષણ પર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે એક સવાલ એ પણ ઊભો થાય કે આપણી જે શિક્ષણ વ્યવસ્થા છે તેને લઈને આપનું શું કહેવું છે, રોજગારીને લઈને આપનું શું કહેવું છે, જે સમાન તકની જે વાત કરવામાં આવી રહી છે એને લઈને આપનું શું કહેવું છે? હું એક અગાઉનો પણ કહી દઉં કે અમારા એક તમારે પૂછવાથી ને એક અલગથી મુદ્દો એક છે કે લગ્નનો છે. અમારા આદિવાસીમાં રૂઢિ અને પરંપરા ચાલે છે. કુરિવાજો એટલે ખર્ચા છે એ કુરિવાજો છે. અમારી રૂઢિ અને પરંપરા બધાથી થોડી અલગ છે. જે હિન્દુ મેરેજ એક્ટના એના કરતા પણ અલગ છે, એને લાગુ નથી પડતો. એટલે અમારું પોતાનું અમે બંધારણ નથી બનાવતા, પણ અમે અમારા સમાજને માર્ગદર્શન આપીએ છીએ કે આ પ્રકારે પાલન કરો, એ ક્લિયર છે. એટલે અમે આ અમારું આખું બચાવવા માટેની મુહિમ છે. અને શિક્ષણની વાત, મેડમ અમારે અહીંયા શિક્ષણ છે, શિક્ષણની સ્કૂલો છે, બધું છે. અને ત્યાં જે સ્કૂલો છે શિક્ષણ છે, પણ જે આ ખર્ચા કરીને માઇગ્રેશન થઈ જાય છે તો એ મજૂર વર્ગ નથી જતો, આખું કુટુંબ માઇગ્રેશન થઈ જાય છે. તો પછી હવે કુટુંબ માઇગ્રેશન થઈ જાય છે તો એના બાળ બચ્ચાની કોણ ધ્યાન રાખે? સ્કૂલોમાં ભણવાનું ક્યાં રહે? એટલે આ આવતા દિવસોમાં જે માઇગ્રેશન બંધ કરવા માટે થઈને એનું મૂળ કારણ ખર્ચો છે. અને એમાં ખર્ચો વધારો લગ્નના ખર્ચો છે. એટલે અમે અમારે જે મેન વસ્તુ છે, જો લગ્નના ખર્ચા ઓછા થઈ જશે તો માઇગ્રેશન ઓછું થઈ જશે. માઇગ્રેશન ઓછું થઈ ગયું છે એટલે શિક્ષણનો સુધારો થશે. એ અમે ક્લિયર કટ અમે દેખ્યું છે. એટલે અમે અમારા બિરસા મુંડા ભવન અને ભીલ પંચ જે બનાવી છે એ પ્રમાણે અમે માર્ગદર્શન અમે આપીએ છીએ. અમે માળખું છે, બંધારણ એટલે કે માળખું બતાવીએ છીએ કે આ પ્રકારે તમે પાલન કરો, અને પાલન કરી રહ્યા છે. આજે પણ લોકો કહે છે કે પ્રવીણભાઈ આવે કે જે આપણે ચલાવીએ છીએ ચલાવ્યો, આગળ ડિમાન્ડ આવી છે, લોકોને જરૂરિયાત છે કે નહીં ખર્ચા ઓછા થશે, કે પેલા એમના જે પુત્ર છે એમની ડિમાન્ડ હોય, યંગ જનરેશન, પણ એમને ખબર નથી કે આવતા દિવસમાં શું ખર્ચા વેઠવા પડશે. અને મા બાપ ને દેવું કરીને પણ કરતા હોય છે. એટલે દેવું ના કરે અને દેખાદેખી ના જાય તો 100% દેવું ના થાય. દેવું ના થાય તો માઇગ્રેશન ના થાય, મજૂરી કરવા ના જાય. અને અમારા ત્યાં જે ખર્ચા છે તો ગવર્મેન્ટ નોકરી કરતા લોકોને પણ દેવું થઈ જાય છે. તો આ દેવામાં માનસિકતા ભીસમાં આવવાથી આ ક્યાંક ને ક્યાંક શિક્ષણ પર પૂરેપૂરી અસર થાય છે. એટલે અમારે આ ભીલ પંચ જે બનાવી છે બિરસા મુંડા ભવન દાહોદથી, અમે પાલન કરવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાના છીએ. અને હાલ એની મિટિંગો પણ ચાલુ છે અમારી.
जी बिल्कुल जी ભમરા जी ભાઈ હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે જે આપણે જે દ્રશ્યો જોયા કે જે સંમેલન યોજાયું તેમાં એક જ મંચ પર પક્ષ વિપક્ષના નેતાઓ આપણે જોયા, રાજકીય સામાજિક આગેવાનો, મંત્રીઓ બધા જ એક મંચ પર જોવા મળ્યા. એટલે એક જ મંચ પર જ્યારે આ તમામ લોકો ભેગા થતા હોય ને ત્યારે તર્ક વિતર્કો સર્જાવા એ એક સહજ અને સ્વાભાવિક વાત છે. ત્યારે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું આ માત્ર સમાજના ઉત્થાન માટેનું આ મહાસંમેલન હતું કે પછી આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ કોઈ શક્તિ પ્રદર્શન હતું? ના, હું ચોક્કસ કહું કે ટીવી ચેનલો જે કઈ સમરસતાને ધ્યાનમાં રાખીને જે કઈ ટીવી ડિબેટો કરે છે એટલે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પહેલા તો મંતવ્ય જ નહીં, આ કોઈ રાજકારણ નતું, માત્ર ને માત્ર ઠાકોર સમાજનું શિક્ષણ હેતુ માટેનું એક સંમેલન હતું. અને સંમેલનની અંદર કોઈ રાજકારણ હોય તો પછી ક્યાંય કોંગ્રેસ ભાજપ થતું હોય પણ એ બિલકુલ હતું નહીં. અને ઉત્તર ગુજરાતની અંદર થોડા સમય પહેલા પણ એક સંમેલન બોલાવ્યું હતું, એના પછી બીજું પણ એક સંમેલન હતું, આજે ત્રીજું સંમેલન ગાંધીનગરની અંદર બોલાવ્યું હતું. અને અલ્પેશભાઈએ માત્ર ને માત્ર શિક્ષણની વાત કરી છે કે ભાઈ આપણું પાટનગર ગાંધીનગર છે તો ગાંધીનગરની અંદર ક્યાંક જે છોકરાઓ રહે છે એમના માટે સારું શિક્ષણ મળે, એના માટે અહીંયા હોસ્ટેલ બને, શિક્ષણની સ્કૂલ બને, એના માટે સમગ્ર જે કઈ સમાજના મૂવીઓ હતા, કોંગ્રેસ ભાજપ જે કઈ પાર્ટીને માનતા તમામ લોકો, તમામ આગેવાનો, તમામ અમારા મુરબીઓ તમામે તમામ એક મંચ બેસી અને એક મંચ પર બેસીને વિચારસરણી એમણે મૂકી સમાજની અંદર કે ભાઈ શિક્ષણ માટે સમાજની જે કઈ ભૂખ છે એના માટે તમામ અમે સર્વપક્ષી તમામ આગેવાનો એક છીએ. અને આ કોઈ એકતા કે ભાઈ કોઈ શક્તિ પ્રદર્શન હતું એ બાબતને હું બિલકુલ સમર્થન કરતો નથી. જી જી બિલકુલથી પ્રવીણભાઈ હું આપને પૂછવા માંગીશ કે આદિવાસી સમાજના વિકાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને સરકાર પાસે આદિવાસી વિકાસને લઈને આપની અપેક્ષાઓ આપ કેવી સેવી રહ્યા છો? પ્રશ્ન તમારે રિપીટ કરો કે અવાજ થોડો ડિસ્ટર્બ થયો એટલે. હેલો મેડમ. તો આદિવાસી સમાજના વિકાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને શું અપેક્ષા સેવી રહ્યા છો સમાજના વિકાસને લઈને? આપને અવાજ આવી રહ્યો છે? હા, સવાલ સમજાવો, ફરી બોલું? હા, મારો સવાલ એ છે કે આપ આદિવાસી સમાજના અગ્રણી છો એટલે મારો સવાલ એ છે કે આદિવાસી સમાજનો હાલનો જે વિકાસ છે એ વિકાસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને કેવી અપેક્ષા સેવી રહ્યા છો સમાજના વિકાસ માટે? તો હવે જો આ લગ્નમાં થતા ખોટા ખર્ચા જો બચી જાય અને દેવામાં ન આવે, આદિવાસી સમાજ જોડે જે મેન્ટુ આદિવાસી સમાજ છે એની પાસે પૈસો ખૂબ છે, કેમ કે મજૂરી કરે છે, મહેનત કરે છે અને જેટલો પૈસો ભેગો કરે છે એટલો આદિવાસી સમાજ જોડે પૈસો છે. પણ માત્ર ને માત્ર લગ્નના ખર્ચામાં ડીજે, દારૂ, દહેજ અને પ્રી વેડિંગ જેવા દૂષણો જે આવી ગયા છે લોકો દેખાદેખમાં, એનાથી અમારા આદિવાસી સમાજને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. એટલે અમે જો થશે તો અમારા ભીલ પંચને એક કહેવાય કે આદિવાસી સમાજ ભણતો થશે, ભણે તો છે જ પણ જે શિક્ષણ મેળવતો થશે તો આ 100% આજમાં જ સારું નરસું વિચારતો થઈ જશે. એ અમે પૂરેપૂરી તાકાત લગાવી રહ્યા છીએ કે સમાજમાં કુરિવાજો એટલે જે નવા કુરિવાજો આધુનિક બેસી ગયા છે એક અમે કુરિવાજો કહીએ છીએ. બાકી રૂઢિ અને પરંપરા જે પ્રમાણે ચાલશે અને બીજા ખર્ચા ના કરશે તો 100% અમારા દેશ સમાજનું ભવિષ્ય બિલકુલ સારું છે. જી બિલકુલથી ભમરાજીભાઈ, મારો આપને એક સવાલ, જવાબ થોડો ટૂંકમાં આપજો કારણ કે સમયનો અભાવ છે. એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રકારે આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે સમાજને એક કરવા માટે એક હુંકાર જે ભરવામાં આવે છે પરંતુ જે વ્યક્તિ હુંકાર ભરે છે એ ક્યાંક ને ક્યાંક પોતાનો ફાયદો જોઈને આગળ તો નીકળી જાય છે પરંતુ સમાજ પાછળ રહી જાય છે. શું કહેશો? હા, એ વિષય રાજકીય આગેવાનો છે. હું સમાજના આગેવાન તરીકે કહું છું કે સમાજને જે કઈ આગેવાનો એમની જોડે એક અપેક્ષા હોય છે કે ભાઈ સમાજનું શિક્ષણનું કામ કરે, સમાજના કુરિવાજોનું કામ બંધ કરવાનું કામ કરે. આ તમામ જે કઈ આગેવાનો પોતાની રાજનીતિ કરતા હોય એમને એમની વ્યક્તિગત વિચારધારા છે પણ સમાજ માટેનો જે કઈ લોકો કામ કરે છે, જે કઈ આગેવાનો કામ કરે છે એમને હું અભિનંદન આપું છું. જી બિલકુલથી આપ બંને મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ બંનેનો આભાર.
સમાજને આગળ લાવવા માટે, શિક્ષિત બનાવવા માટે, કુરિવાજો દૂર કરવા માટે, વ્યસન મુક્તિ માટે, સમાજના વિકાસ માટે હુંકાર તો કરવામાં આવી રહ્યો છે, પરંતુ હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ સંમેલનો અને સમાજની એકતા કેવા પરિણામ લાવે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.